દેશના બુલિયન બજારમાં સેનાએ એક નવો વેગ પકડ્યો છે। ખાસ વાત એ છે કે 29 જાન્યુઆરી પછી સોનું એક પણ દિવસ માટે સસ્તું થયું નથી। આ 12 દિવસમાં 2 દિવસ એવા હતા જ્યારે સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો, જ્યારે બાકીના દિવસોમાં સોનાએ નવા રેકોર્ડ બનાવ્યા છે। મંગળવારના દિવસે સોનું 87,200 રૂપિયાને પાર કરી ગયું છે। બજેટ પછી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ડોલર સામે રૂપિયાના નબળા પડવા અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓને કારણે સોનાના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે, જેને લઈને ફરી એકવાર મંગળવારના દિવસે 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયા સુધીનો વધારો થયો હતો। દેશના મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ 87,200 રૂપિયાથી ઉપર જોવા મળે છે। તો બીજી તરફ ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ। ભારતના નાગરિકો માટે સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે। લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધવાની સાથે જ તેની કિંમત પણ વધે છે। લોકો તેને સુરક્ષિત રોકાણ માને છે, તેથી તેની કિંમતમાં ફેરફારની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% આયાત ડ્યુટી લાદવાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે વેપાર યુદ્ધનો ભય વધી ગયો છે। આનાથી રોકાણકારોમાં મૂંઝવણ ઊભી થઈ છે અને તેઓ સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે સોના તરફ વળ્યા છે। આ ઉપરાંત શેરબજારમાં અસ્થિરતા અને વૈશ્વિક મંદીના ભયને કારણે રોકાણકારો સોનાને સલામત રોકાણ તરીકે પણ જોઈ રહ્યા છે, જેના કારણે તેની માંગ અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે। ચાંદીનો ભાવ ઘટીને 99,400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે।